સુરતના ઉધના વિસ્તારમાં ઘરફોડ ચોરીનો પર્દાફાશ. સુરતના ઉધના વિસ્તારમાં ઘરફોડ ચોરીનો પર્દાફાશ કરતી ઉધના પોલીસ. આ ઘરફોડ ચોરીમાં ઉધના પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા અને ઝડપી પાડનાર આરોપી પાસેથી ₹45,948 રૂપિયાના તાંબાના તાર મળી આવ્યા, જે પોલીસે કબજે કર્યા. રિપોર્ટર ચેતન ધરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 12/8/2026 ના રોજ ભાઠેનામાં આવેલ પુષ્પાનગર વિભાગ 2 માં પ્લોટ નંબર 121B માં જરીના કારખાનું આવેલું છે. ત્યાં 40 કિલો તાંબુ ચોરાયાની માહિતીના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની તપાસ દરમિયાન 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે અને જે 40 કિલો તાંબુ ચોરાયેલ હતું તે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. ગુનાની તપાસના અનુસંધાને 3 આરોપીઓ રોહિત સેવાલાલ ગૌતમ, રોહિત રાજુ પટેલ અને રાહુલ શ્રાવણભાઈ મોરે ની આ સંદર્ભે ધરપકડ કરવામાં આવેલ છે. નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવેલ છે. આ જે આરોપીઓ જે છે એમનો ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ તેમનો ચોરીનો પણ ગુનાહિત ઇતિહાસ છે. અગાઉ તેમની વિરુદ્ધ મારામારીના ગુના પણ નોંધાયેલા છે અને આર્થિક લાભ માટે ચોરી કરતા હોવાનું જણાય આવેલ છે.